હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? સારું, ચલો થોડાક આગળ વધીએ. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે છોકરાઓ સ્વપ્રભાવિતાની વાત કરી રહ્યા હતા. આઈ હોપ સો કે તમે બધા લોકોએ એના એક્ઝામ્પલ્સ છે બરાબર, એને શું કર્યા હશે, પ્રોપરલી બીજા એક્ઝામ્પલ્સ લઈને પણ એને રીડ કર્યા હશે અને તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હશે. જે આખો ટોપિક છે એ પૂછાવાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી ખાસ કરીને હું તમારી ફોકસ છે ને નીટ ઉપર વધારે કરાવવા માંગુ છું, એટલે એની અંદર પણ આવી શકે. તો કોઈ પણ નો બ્લડ ગ્રુપ છે એ તમને કોઈના બે આપી દીધા હોય ને એક ફાઇન્ડ આઉટ કરવાનું કે તો તમને એની વચ્ચે ક્રોસિંગ કરાવીને ફાઇન્ડ આઉટ કરતા આવડતું હોવું જોઈએ. ક્લિયર? એના લગતા એમસીક્યુ પણ બહુ જલ્દી તમારી સામે મૂકી દઈશ. જ્યારે આપણે એક્ઝામ હશે ત્યારે આપણી નેક્સ્ટ જે એક્ઝામ હશે એ આની જ હશે, ચેપ્ટર નંબર 5 ની જ હશે, યાદ રાખજો. ક્લિયર? ચલો યાદ રાખજો છોકરાઓ, સ્વપ્રભાવિતા એટલે શું થાય? અપૂર્ણ પ્રભાવિતામાં શું થતું હતું? બંનેમાંથી એક પણ પિતૃ અભિવ્યક્ત નહોતા થયા. બંનેમાંથી એક પણ પિતૃ અભિવ્યક્ત થયા હતા નહીં. પણ અહીંયા હું એમ કહું છું એક પિતૃ છે અભિવ્યક્ત થાય છે. ક્લિયર? એક પિતૃ છે એ શું થાય છે? અભિવ્યક્ત થાય છે. તો કઈ રીતના શું થાય છે એની વાત આપણે કરીએ છોકરાઓ. તો સ્વપ્રભાવિતાની વાત તો ક્લિયર થઈ ગઈ, પણ ઘણી વખત ટુ બી કન્ટિન્યુટીમાં જવાનું છે કે ઘણી વખત એવું પણ બને એક જનીન છે એ એક કરતા વધારે લક્ષણો માટે પણ જવાબદાર હોય. એક જનીન છે એક કરતા વધુ અસર દર્શાવતું હોય. લખી દઉં અહીંયા, કોઈ એક જનીન એક કરતા વધારે અસર પણ દર્શાવતું હોય છે. એક કરતા વધારે અસર પણ શું થાય છે છોકરાઓ? દર્શાવતું હોય. એના માટે એને એક એક્ઝામ્પલ આપ્યું છે કે વટાણાના છોડની અંદર એને ઉદાહરણ આપ્યું છે કે સ્ટાર્ચનું સંશ્લેષણ થતું હોય એનું નિયમન એક જનીન કરે છે. ઉદાહરણમાં લઈએ આપણે વટાણાના છોડમાં અથવા બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ, એટલે આપણી કેરેક્ટરિસ્ટિક કઈ થઈ ગઈ? બીજની અંદર સ્ટાર્ચનું સંશ્લેષણ. ઓલામાં કેમ પ્રકાંડ ઊંચું હતું નીચું હતું, એવી રીતના અહીંયા જે કેરેક્ટરિસ્ટિક હશે એ શું હશે? વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ. શું કીધું મેં? વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ. હવે સમજો છોકરાઓ અહીંયા શું થાય છે? જેનું નિયમન એક જનીન દ્વારા થાય છે. ક્લિયર થાય છે? જેનું નિયમન કોના દ્વારા થાય છે? એક જનીન દ્વારા થાય છે. કયું એવું જનીન છે કે જે એનું શું કરે છે? નિયમન કરે છે. તો એની વાત કરી દઉં તો જેનું નિયમન કરે છે એ બે વૈકલ્પિક કારકો ધરાવે છે. કેટલા વૈકલ્પિક કારકો ધરાવે છે? બે. ક્યાં બે વૈકલ્પિક કારકો ધરાવે? તો કેપિટલ બી અને સ્મોલ બી. ક્યાં બે વૈકલ્પિક કારકો ધરાવે છે? કેપિટલ બી અને સ્મોલ બી. આ બે વૈકલ્પિક કારકો છે બરાબર. પણ એ એવું સ્વરૂપ હોઈ શકે ને, બે જનીનો છે, બે એલીલ છે બરાબર, એટલે એ કેપિટલ બી અને સ્મોલ બી, પણ તેનું સંશ્લેષણ આપણે તેનું શું કામ લખીએ? સ્ટાર્ચનું સંશ્લેષણ. સ્ટાર્ચનું સંશ્લેષણ હંમેશાથી કયા સ્વરૂપે થશે? કેપિટલ બી કેપિટલ ડી બી સ્વરૂપે જ થાય છે. સમજાઈ ગયું? પરંતુ અહીંયા લખજો, પરંતુ જો કેપિટલ બી ની વાત થઈ ગઈ, ચલો સ્મોલ બી સ્વરૂપ એ જે એનું સ્મોલ બી વાળું સ્વરૂપ છે, બી પ્રભાવી છે, સ્મોલ બી પ્રચ્છન્ન છે. તો તમને બધાને ખબર છે કયું સ્વરૂપ એવું આવશે કે જેથી સ્ટાર્ચનું સંશ્લેષણ થતું હશે? તો આ હશે તો સ્ટાર્ચનું સંશ્લેષણ થાય. પરંતુ જ્યારે આ હશે ત્યારે ઓછી ક્રિયાશીલતા વાળા
શું ઓછું પ્રમાણ ધરાવતા હોય અથવા એક છે ને ફેરફાર કરી નાખીએ, જેમ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે રીતના સંશ્લેષણ હંમેશાથી કદની વાત કરી છે, મોટા કદના સ્ટાર્ચ કણો ઉત્પન્ન કરે, જેમાં કેપિટલ બી એ મોટા કદના સ્ટાર્ચ કણ શું કરે છે? ઉત્પન્ન. ઈઝી બનાવી દે, ઓલું કોમ્પ્લિકેટેડ લાગે. કેવું બનાવે છે? મોટા કદના. બટ ઓબ્વિયસલી મોટું કદ છે તો એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ પણ કેવું હશે? વધારે. પણ એ ક્યારે? કેપિટલ બી સ્વરૂપ હોય ત્યારે. હવે વાત કરીએ આપણે સ્મોલ બી સ્વરૂપ હોય ત્યારે, તો કે જ્યારે સ્મોલ બી પ્રકારનું સ્વરૂપ હોય ત્યારે ઓછી સક્રિયતા ધરાવતા અને નાના કદના એ ઓછી સક્રિયતા ધરાવતા અને નાના કદના સ્ટાર્ચ કણ ઉત્પન્ન કરે છે. તો તમે એમ કહેશો મેડમ આ ઉદાહરણ આપીને તમે પ્રૂવ શું કરવા માંગો છો? આ ઉદાહરણથી થયું શું? એ તો તમને ખબર પડી ગઈ કે ભાઈ સ્ટાર્ચ છે ઇમ્પોર્ટન્ટ છે, સંશ્લેષણ થાય છે, આ બે એના વૈકલ્પિક એલીલો છે. જો આમાંથી આ આવે તો મોટા કદના સ્ટાર્ચ કણ ઉત્પન્ન થાય, એમાંથી જો આ પ્રકારનું જનીન સ્વરૂપ આવ્યું સમયુગ્મી બંને પ્રકારનું તો નાના કદના થાય, કેમ કે આ પ્રભાવ ઇન્ડિકેટ કરે છે, આ પ્રચ્છન્ન ઇન્ડિકેટ કરે છે. પરંતુ જો સમજો, પરંતુ વાળી સેન્ટેન્સ પછી લખીએ, પણ અહીંયા આ જનીન અન્ય એક લક્ષણ ઉપર પણ દર્શાવે છે. સમજાય છે? અન્ય એક લક્ષણ ઉપર પણ તે શું કરે છે? અસર દર્શાવે છે. કઈ અસર દર્શાવે છે? તો અહીંયા આ જનીન એક લક્ષણ ઉપર અસર દર્શાવે છે, જે વટાણાના બીજની સપાટી છે. જેમાં કેપિટલ બી એ ગોળ સપાટી વાળી, જ્યારે સ્મોલ બી એ ખરબચડી સપાટી વાળા બીજ બને છે. હવે તમે જુઓ, અહીંયા વાત કરી હતી કેપિટલ બી એ મોટા કદના સ્ટાર્ચ કણ ઉત્પન્ન કરતું હતું. તો અહીંયા હું વાત કરું છું કેપિટલ બી પ્રકારના જો બીજ આવ્યા તો એ ગોળ સપાટી વાળા બીજ ઉત્પન્ન કરે છે. અહીંયા મેં વાત કરી હતી સ્મોલ બી વાળા હતા, એ નાના કદના સ્ટાર્ચ કણ ઉત્પન્ન કરે, જ્યારે મેં એમ કીધું અહીંયા ખરબચડી સપાટી વાળા બીજ ઉત્પન્ન કરે. જનીન એક જ છે, જનીન કેવું છે? એક જ છે, પરંતુ બે અલગ અલગ લક્ષણો માટે શું દર્શાવે છે? અભિવ્યક્તિ દર્શાવે છે. શું કરે છે? બે અલગ અલગ લક્ષણો માટે અભિવ્યક્તિ દર્શાવે છે. અહીંયા ખાસ મગજમાં ઉતારજો છોકરાઓ. તમે કહેશો મેડમ આ તો તમે બંનેમાં સમયુગ્મી પ્રકારની વાત કરી, પરંતુ જો તેમાં સમજો, પરંતુ જો તેમાં શું થશે? કેપિટલ બી સ્મોલ બી પ્રકારના સ્વરૂપ અભિવ્યક્ત થશે તો તે ગોળ સપાટી વાળા હશે. એની કોમન સેન્સની વસ્તુ છે. પરંતુ તેમાં મધ્યમ કદના તેમાં કેવા મધ્યમ કદના સ્ટાર્ચ કણ ઉત્પન્ન થાય છે. અહીંયા યાદ રાખજો, કેપિટલ બી હતું ગોળ સપાટી માટે, મોટા કદના સ્મોલ બી ઈ ના ઓછા સક્રિયતા વાળા કે નાના કદના, અહીંયા હતું ઈ ખરબચડી સપાટી માટે હતું. પણ માનો કે આવું વિષમ યુગ્મી સ્વરૂપ આવ્યું
તો શું થવું જોઈએ? તો તેનું ગોળ સપાટી થવી જોઈએ. સપાટી તો ગોળ થાય જ છે, પરંતુ સ્ટાર્ચ માટે આવું થતું નથી. અહીંયા સ્ટાર્ચ માટે આવું થતું નથી. એ શું કહે છે? સ્ટાર્ચ માટે અહીંયા મધ્યમ કદના સ્ટાર્ચ કણ ઉત્પન્ન થાય છે. તો અહીંયા મેન્શન કરવું જોઈએ, જો અહીંયા સમજો, જો અહીંયા કેપિટલ બી એ પ્રભાવી હોય તો, જો કેપિટલ બી એ શું હોય? પ્રભાવી હોય તો તેમાં ગોળ સપાટી અને મોટા કદના સ્ટાર્ચ કણ ઉત્પન્ન થવા જોઈએ. પરંતુ અહીંયા મધ્યસ્થી અવસ્થા જોવા મળે છે. પરંતુ અહીંયા શું થાય છે? મધ્યસ્થી અવસ્થા જોવા મળે છે. જે એક અપૂર્ણ પ્રભુતાનું એક્ઝામ્પલ છે. જે એક અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ છે. સમજાઈ ગયું? તે કેનું ઉદાહરણ છે? અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ છે. તમે લોકો આગળ પણ અપૂર્ણ પ્રભુતામાં લાલ પુષ્પ અને સફેદ પુષ્પની વાત કરી હતી, ત્યારે તમને ગુલાબી પુષ્પ જોવા મળ્યા હતા. અહીંયા તમને નથી મોટા કદના સ્ટાર્ચ કણ જોવા મળતા કે નથી નાના કદના જોવા મળતા. બંને જો વૈકલ્પિક કારકો વિષમયુગ્મી પ્રકારના હશે તો એમાં તમને સ્વરૂપ કયું જોવા મળે છે છોકરાઓ? મધ્યસ્થી. હા, એક માટે જે પ્રભાવી છે એ છે જ, એટલે કે ગોળ સપાટી આવવી જોઈએ તો એ તો આવે જ છે. પરંતુ જ્યારે એના બીજા લક્ષણ માટે છે તો એ શું થાય છે? ફરી જાય છે. તો અહીંયા વાત થઈ ગઈ. જો એક આપણે પાછું હજી પ્લિયોટ્રોપિઝમ ભણવાનું છે ત્યારે વધારે એક્ઝામ્પલ ભણશું, બરાબર? પણ અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આપણો નેક્સ્ટ ટોપિક કયું છે? બે જનીનો વારસાગમન. આપણે એક જનીનું વારસાગમન ભણી ગયા છીએ. હવે આપણો જે નેક્સ્ટ ટોપિક આવે છે કયું છે? બે જનીનોનું વારસાગમન. ઓકે, ચલો. તો સેકન્ડ આપણો જે ટોપિક છે એ કયો છે? એક સંકરણનો પ્રયોગ હતો. આ તમને દ્વિસંકરણનો પ્રયોગ પ્રેક્ટિકલની એક્ઝામમાં પણ તમને આ પ્રેક્ટિકલ એક્ઝામ પૂછાશે. આવડો આ તમે એમ કહેશો કે મેડમ હવે આ પ્રેક્ટિકલ તો કેવડો મોટો થાય, કેવી રીતના પૂછાશે? તો એ હું તમને કહીશ કેવી રીતના પૂછાશે, બરાબર? તો અહીંયા તમારું એક ટોપિક પૂરો, નવો ટોપિક છે દ્વિસંકરણનો પ્રયોગ અથવા બે લક્ષણોનું વારસાગમનનો પ્રયોગ, બરાબર? આ છે ઓલો હતો એ મોનોહાઇબ્રિડ હતો, આ છે એ કયો છે? ડાઇહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ. ચલો, શું કહે છે હવે અહીંયા લખીએ? બે લક્ષણનો ધ્યાન રાખજો વારસાગમનનો નિયમ અથવા પ્રયોગ, જેને તમે દ્વિસંકરણનો પ્રયોગ પણ કહી શકો છો. જેને આપણે શું કહી શકીએ છીએ? દ્વિસંકરણનો પ્રયોગ પણ કહીએ છીએ. શું થાય છે દ્વિસંકરણના પ્રયોગની અંદર? તો કે ઓલો પ્રયોગ તમને આવડે ને, આ પ્રયોગ તમને ડેફિનેટલી આવડશે. ઓલા પ્રયોગની અંદર છોકરાઓ તમે શું કરી ગયા હતા? એક લક્ષણ લીધું હતું. મેન્ડલે આ પ્રયોગમાં વટાણાના છોડના બે અલગ અલગ લક્ષણો લીધા. એક જ છોડના બે અલગ લક્ષણોમાં.
આપણે વધારે કોમ્પ્લિકેટેડ બનાવવાની બિલકુલ જરૂર નથી. આપણે બહુ ઈઝી વસ્તુ બનાવશું, કોમ્પ્લિકેટેડ નહીં બનાવીએ. તો લક્ષણ એને 2 લીધા. કેટલા લીધા? 2. ક્યાં 2 લક્ષણો લીધા? તો એક લીધા વટાણાનો રંગ. એક લક્ષણ કયું લીધું? વટાણાનો રંગ. ગોખતા નહીં, બરાબર? બરાબર. બીજું લીધું વટાણાની સપાટી. બીજું લીધું વટાણાની સપાટી. જે વટાણાનો રંગ છે તમને બધાને ખબર છે, 2 વિરોધાભાસી લક્ષણો હશે. એક લીલો, એક પીળો છે, અને એનો કયો હશે? લીલો. તમને કેમ ઊંચું અને નીચું હતું ઊંચાઈ માટે, એમ અહીંયા જે વટાણાનો રંગ છે, પહેલેથી ધ્યાન રાખજો શાંતિથી, પીળો અને લીલો, એમ વટાણાની સપાટી પણ 2 વિરોધાભાસી લક્ષણ ધરાવતી હશે. ક્યાં? ગોળ સપાટી અને ખરબચડી સપાટી. સમજાય છે? ગોળ સપાટી અને ખરબચડી સપાટી. ઓલામાં ખાલી 2 જ કેરેક્ટરિસ્ટિક હતી, એટલે મીન્સ કે ઊંચું અને નીચું 2 જ વૈકલ્પિક કારકો હતા. આમ જોવા જશે તો એના 2 અલગ અલગ લક્ષણો લીધા, આમ ટોટલ 4 વૈકલ્પિક કારકો હશે. એના પીળા માટે યલો થાય એટલે વાય લીધો, અને ખબર છે આપણને 2 હશે સાથે, એટલે જોડમાં હશે કારકો, એટલે કેપિટલ વાય. અહીંયા લીલાને તમે ગ્રીન કહેશો, સ્મોલ જી લેવાનું નથી, એના બદલે તમારે શું લેવાનું છે? સ્મોલ વાય. શું લેવાનું છે? સ્મોલ વાય. અહીંયા લીધો સ્મોલ વાય. સેમ અહીંયા ગોળ સપાટી એટલે રાઉન્ડ થાય, એટલે લીધો એને કેપિટલ આર, અને એના માટે એને કેપિટલ આર, અને અહીંયા લીધો એને સ્મોલ આર અને સ્મોલ આર. ન્યાયને શું લીધું? સ્મોલ આર અને સ્મોલ આર. આ હંમેશા ઈ પ્રભાવી સમયુગ્મી પ્રચ્છન્ન સમયુગ્મી. આ તરફ આપણે જઈએ તો પ્રભાવી સમયુગ્મી, જ્યારે અહીંયા જાશો ત્યારે પ્રભાવી વિષમયુગ્મી. વિષમયુગ્મી આવે, પ્રભાવી જ નું આવે. શું આવે? પ્રચ્છન્ન સમયુગ્મી. તમને જો આટલું આવડતું હશે ને, એટલે તમને ઇઝીલી ખબર તો પડશે જ આ પ્રયોગમાં. તમને ઇઝીલી શું થશે? ટપ્પા તો પડશે જ. પણ શું કહે છે આ પ્રયોગની અંદર? ક્લિયર તો થાય છે ને? 2 લક્ષણો લીધા, બહુ ઇઝી છે. વટાણાનો રંગ ને વટાણાની સપાટી. વટાણાની સપાટી ગોળ હોય ને ખરબચડી હોય. જો પ્રભાવી હશે તો ઈ ગોળ થશે, જો પ્રચ્છન્ન હશે બંને તો ખરબચડી. આ બાજુ સેમ એવી રીતના પીળો અને લીલો. આટલું આવડી ગયું છોકરાઓ? આગળ વધીએ હવે આપણે પ્રયોગ તરફ. ચલો. જોઈ જઈએ તો અહીંયા લઈએ આપણે પી પેઢી. ઓલામાં માત્ર એક જ લક્ષણ લીધું હતું, આમાં આપણે 2 લક્ષણો લીધા છે. એટલે પી પેઢીમાં પિતૃ તરીકે, જો ઓલામાં કેપિટલ ને હારે લીધા હતા, સ્મોલ ને હારે મૂક્યા હતા, એમ અહીંયા કેપિટલ વાય. આમાં કોઈને કદાચ કઈ વાંધો નહીં હોય. બેયના ઓલા છે ને બાજુમાં ઓલું રાખવું, મેં પહેલા આપણી પાસે આટલું જ બોર્ડ હોય, એટલે મારે આમાં જ બધું ભેગું કરવાનું છે. સમજાય છે? અને એક બાજુ એનું ક્રોસિંગ આ છે એ નર રિપ્રેઝેન્ટ કરતું હશે, તો અહીંયા કોણ હશે? માદા, જેની અંદર સ્મોલ આર, સ્મોલ વાય. ચલો હવે પી માંથી એના શું બનશે? જન્યુઓ.
શું બનશે? જન્યુ, એના ગેમેટ્સ. તો ગેમેટ્સ પણ અહીંયા 4 બનશે. 1 2 3 4. ઇન ધીસ સાઇડ ઓલસો 1 2 3 4. ચલો, જેમાં કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય, એક એકને આપણે ઇન્ડિવિજ્યુઅલી ઉતારશું. એ એકીય થઈ જશે. સ્મોલ આર, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. ક્લિયર છોકરાઓ? આટલું તો તમને આવડતું જ હોવું જોઈએ. ફરક ખાલી એટલો છે, મેં ત્યાં એક જ લક્ષણ લીધું હતું, અહીંયા મેં 2 લક્ષણો લઈ લીધા. અહીંયા મેં ટોટલ કેટલા લક્ષણો લઈ લીધા છોકરાઓ? 2 લક્ષણો ધ્યાનમાં લઈ લીધા. હવે જો સમજો, તમને ખબર છે અર્ધીકરણ થયું, હવે આ બંને વચ્ચે ફરક અડધું થશે. તો 2 માંથી 1 આવ્યું હતું, તો 4 માંથી કેટલા આવશે? 2. 2 માંથી આપણે આવું હતું કેપિટલ ટી, કેપિટલ ટી, તો આ બાજુથી કેપિટલ ટી આવ્યું હતું, કેમ કે અહીંયા 2 હતા. તેવી રીતે અહીંયા 4 છે, આ બાજુ પણ 4 છે, તો અહીંયા આ બાજુ કેટલા આવશે? માત્ર 2. 4 માંથી 2, 2 માંથી 1, તો અહીંયા 1 આવશે, કેપિટલ આર પ્રકારનું આવશે. 1 આવશે ઈ કેપિટલ વાય, પણ આ બાજુથી પણ સ્મોલ આર. કેપિટલ વાય, સ્મોલ વાય. આ આવી સંતતિઓ થશે જેની F1 પેઢી કહેશું આપણે. કેવી કહેશું? F1 પેઢી. જે 100% 100% કેવી હશે? ગોળ અને પીળી. એકચ્યુઅલી તમારે લખાય પ્રોપરલી, હ, ગોળ સપાટી હશે અને પીળો રંગ હશે. કેમ આવું ભાઈ? તમને પ્રશ્ન થાય ને કે મેડમ આવું થયું જ શું કામ? તો એનું કારણ જુઓ. મેં તમને આગલું જોલું લખાવ્યું છે, એમાં થોડીક નજર કરજો. કેપિટલ આર શું છે? પ્રભાવી. અને કેપિટલ વાય શું છે? પ્રભાવી. કેપિટલ આર કોને ઇન્ડિકેટ કરે છે? ગોળ સપાટીને. કેપિટલ વાય કોને ઇન્ડિકેટ કરે છે? પીળા રંગને. તો અહીંયા જ્યારે પ્રભાવી હાજર હશે ત્યારે પ્રચ્છન્ન કોઈ દિવસ અભિવ્યક્ત થશે નહીં. શું? પ્રચ્છન્ન કોઈ દિવસ અભિવ્યક્ત થશે નહીં. તો શું થશે હવે છોકરાઓ? આ તો તમને મળી તમારી F1 પેઢી. હવે તમારે F1 માંથી ક્યાં જાઓ છો? F2 તરફ. આ થઈ ગયા તમારા P. તો તમારે આનું સ્વફલન કરાવવાનું છે. તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય નું સ્વફલન કરાવો છો. કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. તમારે હવે એના શું બનાવવાના છે? જન્યુઓ. જન્યુઓ બનાવવા આ છે ને ગોખવાનો નથી પ્રયોગ. ફોન કરીને પૂછીશ એક એકને. ગોખતા ન ફોન કરીને પૂછીશ કે ચલો મને સમજાવો આના જન્યુઓ. હું કેરેક્ટરિસ્ટિક ફેરવી નાખીશ, ગમે એ સિમ્બોલ મૂકી દઈશ. શું કરવાનું? તમારે જન્યુઓ બનાવવા માટે આ બાજુ જાઓ. ચલો, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આવી રીતના જન્યુઓ બનાવવાના છે તમારે. પેલાનું પેલા સાથે, તો કેપિટલ આર, કેપિટલ વાય. પેલાનું બીજા સાથે, કેપિટલ આર, સ્મોલ વાય. આને લઈ લ્યો બે પેલા પણ સ્મોલ આર, કેપિટલ વાય, અને પછી બંને પ્રચ્છન્ન, કેપિટલ આર, સ્મોલ વાય. તો તમે જન્યુઓ તો એમ જ બને ને. ઓલામાં એક જન્યુઓ હતા, અહીંયા 2 લક્ષણ છે, તો બબેની પેરમાં જન્યુઓ બનશે. ઓલામાં કેમ બન્યા હતા આપણે જન્યુઓ? કેપિટલ ટી, સ્મોલ ટી. આ બાજુ કેપિટલ ટી, સ્મોલ ટી. આ બાજુ આ ટાઈપના જન્યુઓ બનશે. આ તમે નોટ કરીને લખી નાખજો બાજુમાં કે આવી રીતના બને એના જન્યુઓ. આવી રીતના કરાવતા તમને ડાયરેક્ટ જ આપું છું, મૂકી દઉં છું. કેપિટલ આર, કેપિટલ વાય. પછી એક બાજુ 3 ને 4, કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. આ શું બન્યા છોકરાઓ? એના જન્યુઓ. શું બન્યા છે? આ એના જન્યુઓ. આઈ હોપ સો કે તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ થતો હશે નહીં. આ જન્યુઓ બનાવવા બહુ સરળ છે. તમે એક જ પેરને અહીંયા લઈ લીધી હતી ને, કે ક્યાં ગયા? હા, કેપિટલ આર વાય, કેપિટલ વાય વાય, બરાબર. તો અહીંયા આર આર અને વાય વાય બંને વચ્ચે ફલન કરાવશો
મીન્સ કે નોટ ફલન બટ ક્રોસિંગ. ક્રોસિંગ કરાવશો તમને આ ટાઈપના જન્યુઓ મળશે. એ મેં જન્યુઓ અહીંયા લઈ લીધા. હવે જન્યુને તમે મૂકો છો શેમાં? પ્યુનેટ સ્ક્વેરમાં. એ જન્યુઓને હવે તમે કેવા મૂકો છો? પ્યુનેટ સ્ક્વેરમાં. ચલો અહીંયા મૂકીએ આપણે. ઓલામાં ટોટલ 4 ખાના થયા હતા કેમ કે ઉપર 2 નીચે 2. અહીંયા ઉપર 4 જન્યુઓ, નીચે 4 જન્યુઓ. ચોકે ચોકે કેટલા થાય? 16 ખાનાવાળા હોવા જોઈએ. ઓલામાં 2 દુ 4 હતા એટલે 4 ખાના ડ્રો કર્યા હતા. હવે આપણે અહીંયા વાત કરીએ છીએ F2 પેઢીની. જેમાં જન્યુ તો બની ગયા છે. હવે આપણે બનાવીએ છીએ એના F2 પેઢી, જેની અંદર 1 2 આ 3 ને 4 ખાનાઓ આ બાજુ, 1 2 3 ને 4 ખાનાઓ આ બાજુ. હવે તમે શું કરો છો? આ 4 જન્યુને ઓલામાં કેમ કેપિટલ ટી સ્મોલ ટી ને ઉપર મૂક્યા હતા નર તરફ ને માદા તરફ. તમારામાં થોડી ઘણી બુદ્ધિ હોય તો વિચારજો, આ એક તરફના જન્યુઓ બન્યા. હવે તમે બીજા માદા તરફના આવા જન્યુઓ બનાવો છો. એક તમે અહીંયા મૂકો છો, એક તમે અહીંયા મૂકો છો, એટલે આ બાજુ મૂકો કેપિટલ આર કેપિટલ વાય, પેલું કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય. એ એક તરફના જન્યુઓ બન્યા. માનો કે આ માદા છે તો નીચે પોઝિટિવની સાઈડ. બીજી બાજુ નર જન્યુઓ મૂકો છો તો પાછા કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ આર, સ્મોલ આર સ્મોલ વાય. હવે તમારે પાછું માનો કે આ તમે લ્યો છો એ કોણ છે? નર છે. તો આયા મૂકો તમે નરનો સિમ્બોલ. પેલાનું પેલા સાથે ક્રોસિંગ કરાવો તો કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય. અહીંયાથી જ લેવાનું. હવે પેલાનું બીજા સાથે બહુ શાંતિ રાખજો. મને ખબર છે મારી ખુદની ઘણી વખત સ્પીડ એટલી વધી જાય ને તો છોકરાઓ એમ થાય કો હોય આ તો મેડમ 180 સ્પીડે જાય છે. થોડું સ્લાઇટલી જઈએ. તમે F2 પેઢી બનાવવા માટે 2 પેરેન્ટ્સ લીધા. આ બંનેનું તમે સ્વફલન કરાવો છો. સ્વફલન કરાવવું હોય છોકરાઓ તો તમારે પહેલાં એનું જન્યુઓ બનાવવા પડે. તો એકના આ 4 જન્યુઓ, એ રીતના બીજાના 4 જન્યુઓ બને. જન્યુઓ કેમ બને એ મેં શીખડાવ્યું. અહીંયા મેં ઉપરની બાજુ માદાના જન્યુઓ, આ સાઈડના ભાગમાં નરના જન્યુઓ લઈ લીધા. હવે હું ક્રોસિંગ કરાવું છું. હવે હું શું કરાવું છું? ક્રોસિંગ કરાવું છું. તો પેલાનું પેલા સાથે, પેલાનું હવે બીજા સાથે. તો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. કેમ કે અહીંયા રહ્યો ને ભાઈ સ્મોલ વાય એટલે સ્મોલ વાય લીધો આપણે. સેમ એવી રીતના પેલાનું ત્રીજા સાથે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય. ક્લિયર? બહુ ઇઝી છે, સમજાઈ જશે. હવે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. ક્લિયર છોકરાઓ? હવે આ તો ડિલીટ થઈ ગયું. હવે આની શરૂઆત થઈ. પેલાનું પેલા સાથે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. પેલાનું બીજા સાથે કેપિટલ આર સ્મોલ વાય. પેલાનું ત્રીજા સાથે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. બીજાનું છેલ્લા સાથે તો કેપિટલ આર સ્મોલ વાય. પાછો હવે આને પણ તમે ભૂલી જાઓ. ત્રીજાનું પહેલા સાથે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય. ત્રીજાનું બીજા સાથે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. એક વસ્તુ તમે કહેશો, કદાચ થોડાક આમ થોડીક બુદ્ધિ થોડીક ઓછી હોય આવો પ્રશ્ન પૂછો, મેડમ તો તમે અહીંયા પહેલા આર આવ્યું તો અહીંયા હું કામ આર લીધું? હંમેશા કેપિટલ ને જ પહેલા લેવાનું. હંમેશાથી કોને પહેલા લેવાનું? કેપિટલ ને. ઘણા ધુરંધરો એવો પ્રશ્ન પૂછે કે મેડમ આપણે આવું બનાવવું હોય તો કેપિટલ વાય કેપિટલ આર. હા તો ચાલે, મેં અહીંયા પહેલા ગુણ લક્ષણ વાળું
લઈ લીધું છે, તમે પહેલા રંગવાળું લક્ષણ લ્યો તો પણ કોઈ ફરક પડે નહીં. ઘણા ટીચર કન્ફ્યુઝ કરવા માટે આવું કરે પણ ખરા કે લક્ષણ પહેલા કયું લઈ લે, પીળો રંગ ને પીળો રંગ અને લીલો રંગ. તો તમારે બધી જગ્યાએ જે છે રિઝલ્ટમાં કોઈ ફરક ન પડે. સમજાય છે? રિઝલ્ટમાં કોઈ પણ પ્રકારનો ફરક પડશે નહીં. તો આ થઈ ગયું ત્રીજા સાથે. તો સ્મોલ આર કેપિટલ વાય. ત્રીજાનું છેલ્લા સાથે સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. હવે તમે એવું વિચારતા કે અમે ગોખી નાખશું કેપિટલ આર આ તો એમાં કોઈ ભેગું થાય નહીં. પછી લાસ્ટમાં જઈએ કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. છેલ્લાનું બીજા સાથે કેપિટલ આર સ્મોલ વાય. છેલ્લે સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. છેલ્લાનું છેલ્લા સાથે સ્મોલ આર સ્મોલ વાય. હવે થાય છે શું છોકરાઓ? હવે તમારે આના ઉપરથી તમારી એની કેરેક્ટરિસ્ટિક આપવાની છે. તમારે આના ઉપરથી એની શું આપવાની છે? તમારે એની કેરેક્ટરિસ્ટિક આપવાની છે. કઈ રીતના આપશો એની કેરેક્ટરિસ્ટિક? તો સમજો કેપિટલ બંને છે તો કેવી હશે? ગોળ સપાટી અને પીળો રંગ. હું શોર્ટમાં જ લખું છું. ક્લિયર? અહીંયા પણ પ્રભાવી હાજર છે તો ગોળ અને પીળો. અહીંયા પણ બે કેપિટલ છે તો ગોળ અને પીળો. અહીંયા પણ બે કેપિટલ છે તો ગોળ અને પીળા રંગના બીજ આવશે. અહીંયા પણ ગોળ અને પીળા રંગના. અહીંયા ગોળ અને પીળા રંગના નહીં આવે કેમ કે એમાં જે કેપિટલ વાય હાજર હોત તો જ પીળા રંગ આવત. અહીંયા હાજર કોણ છે ભાઈ? સ્મોલ વાય. શું ઇન્ડિકેટ કરતું હતું? આગળ જોઈ આવો. શું ઇન્ડિકેટ કરતું હતું? લીલો રંગ. તો ગોળ સપાટી પરંતુ રંગ કેવો હશે? લીલો. અહીંયા પાછું ગોળ અને પીળા. પાછા અહીંયા આવશે ગોળ અને લીલા કેમ કે અહીંયા પાછો કેપિટલ વાય છે નહીં. અહીંયા જાઓ ગોળ અને પીળા. અહીંયા જાઓ ગોળ અને પીળા. અહીંયા જુઓ કેપિટલ આર છે એ ગેરહાજર તો ખરબચડા અને પીળા. અહીંયા રિઝલ્ટ કેવું આવશે? ખરબચડા અને પીળા. અહીંયા પણ એવું જ હશે ખરબચડા અને પીળા. અહીંયા પણ રિઝલ્ટ કેવું હશે? ખરબચડા અને પીળા. અહીંયા હશે ગોળ અને પીળા. અહીંયા હશે ગોળ અને સ્મોલ લીલા. અહીંયા ખરબચડા અને પીળા. અને અહીંયા બંને સ્મોલ છે, બંને પ્રચ્છન્ન છે એટલે કે ખરબચડા અને લીલા. ઓલામાં તમારી પાસે ટોટલ 4 સંતતિઓ આવી હતી, અહીંયા 16 હશે. જો તમને અહીંયા 3 પ્રકારનું રિઝલ્ટ મીન્સ કે સંભાવનાઓ મળશે, 4 પ્રકારની મળશે. આમ તો ક્યાં 4 પ્રકારની સંભાવનાઓ હોઈ શકે? તો અહીંયાથી તમને 4 પ્રકારની સંભાવનાઓ કહું છું. અહીંયા હું તમને ટોટલ કેટલા પ્રકારની સંભાવનાઓ કહું છું? 4 પ્રકારની. કઈ હોઈ શકે? એક તો ઈ છે કે ગોળ અને પીળા એ બે પ્રભાવી ઇન્ડિકેટ કરે છે. એક હશે ઈ ખરબચડા અને પીળા એટલે કે એક લક્ષણ પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન. પાછું ઊંધું હશે ગોળ અને લીલા એટલે કેવા? અહીંયા સપાટી પ્રભાવી છે પણ રંગ કેવો છે? પ્રચ્છન્ન. આ પહેલી, આ બીજી અને આ ત્રીજી અને આ ચોથી સંભાવના છે જેમાં બંને પ્રચ્છન્ન હશે એટલે કે ખરબચડા અને કેવા હશે? લીલા. અને કેવા હશે? લીલા. ઓલામાં તમારે પાસે 3 સંભાવનાઓ હતી. 9:9 વાળું રિઝલ્ટ અહીંયા આવે. ઓલા પાસે 3:1 રેશિયો હતો. 3:1 શું કામ હતો? કેમ કે એમાં 2 સંભાવનાઓ હતી પણ જનીન સ્વરૂપે પ્રકારે 3 હતી. અહીંયા જનીન સ્વરૂપ બધાને શીખડાવીશ. મને એક સ્ટુડન્ટે પ્રશ્ન મોકલ્યો તો મેનો આન્સર નથી આપ્યો MCQ નો. કારણ એ છે કે પ્રશ્ન શેનો હતો? દ્વિસંકરણનો. પ્રશ્ન શેનો હતો? દ્વિસંકરણનો. આ ટોપિક આવે હવે એ વ્યક્તિને આપોઆપ આનો પ્રશ્નનો જવાબ શું થશે? મળી જશે. ક્લિયર?
તો અહીંયા હજી જો મેં તમને કીધું નથી કે આટલા કેટલા આના કેટલા એ પણ મહત્વનું બની રહેશે. F2 ની અંદર આ તમને જે મળી એ શું મળ્યું? F2 જનરેશન. આ તમને શું મળ્યું? F2 પેઢી. રિઝલ્ટ કેવું મળે છે છોકરાઓ તમને? 9 જેમ 3 જેમ 3 જેમ 1. 9 જેમ 3 જેમ 3 જેમ 1. આજે આપણે જો કે ટોટલ ગણો 9 ને 10 ને 16 થઈ ગયા ને, આપણા પાસે 16 છે એટલા માટે તમારે મને 9 કાઉન્ટ કરી દેવાના છે. આ પ્રભાવી છે ને, પ્રભાવી ઈ રેશિયો હશે 9 વાળો ગોળ અને પીળા. કેવા હશે? ગોળ અને પીળા. ગણો તો અહીંયા ગોળ અને પીળા કેટલા છે? આ 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો સાચું જ છે બરાબર. તો 9 કેવા આવે છે? ગોળ અને પીળા. બાકીના મૂકું છું 3 વાળો રેશિયો. એ કેટલા આવશે? આ બે ખરબચડા અને પીળા. બાકીના 3 કેવા હશે? ગોળ અને લીલા. આ પણ 3 3 આવવા જોઈએ. ગણો તો ગોળ અને લીલા પહેલા ગણીએ. 1 2 કે દેખાય? આ 3 થઈ ગયા. ગોળ અને લીલા 3. ચલો આ ક્લિયર. આઈ ડન અને આઈ ડન. હવે ખરબચડા અને પીળા તો આ 1 આ 2 અને આ 3 તો એ પણ ક્લિયર થઈ ગયું. ખરબચડા અને પીળા. ચોથું સ્વરૂપ એનું કેવું હતું? બંને પ્રચ્છન્ન આવતું હોય એવું, એટલે કે ખરબચડા અને લીલા. અને ઈ કેટલા છે ભાઈ? 1 જ. અને તમને દેખાશે અહીંયા છેલ્લું 1. ઈ તમને અહીંયા દેખાશે 1. ક્લિયર? તો તમારે આખો પ્રયોગ અહીંયા લખ્યા પછી આ લખવાનું છે કે આવું 4 સ્વરૂપ આવી શકે. એમાંનો આટલો રેશિયો 9 જેમ 3 જેમ 3 જેમ 1. બાકી આખું જે એક્સપ્લેનેશન છે તમારું બરાબર કે એની અંદર કેમ થયું, શું થયું, અહીંયા 2 લક્ષણો વારસાગમન થયું તો એ શું દર્શાવવા માંગે છે એની વાત આપણે ક્યારે કરશું? નેક્સ્ટ લેક્ચરની અંદર. ક્યારે વાત કરશું આપણે છોકરાઓ? નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. બહુ ઇઝી છે બરાબર. આમાં કંઈ તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. ક્લિયર? ચલો નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા મળ્યા. સેમ ટોપિક, દ્વિસંકરણનો પ્રયોગ, 2 લક્ષણોનો વારસાગમનનું નિયમ. કેમ કે તમે ખાલી પ્રયોગ ભણી જાઓ એનાથી ન ચાલે. અહીંયા 2 લક્ષણો લીધા છે તો સાથે અભિવ્યક્તિ દર્શાવે છે, નથી દર્શાવતા, શું એકબીજાના રંગસૂત્રો એકબીજા સાથે મર્જ થાય છે, એકબીજાની મિશ્ર થાય છે કે નથી થતું, એની વાત આપણે કરશું. ઓકે સારું, ચલો થેન્ક યુ.